શિવપુરાણ. શ્રી ગણેશાય નમઃ. હરિ ઓમ નમઃ શિવાય. સૌનકજી બોલ્યા, હે મહાભાગ સુજી, તમે સર્વજ્ઞ છો. હે મહામતે, આપના કૃપા પ્રસાદથી હું વારંવાર કૃતાર્થ થયો છું. હવે ભગવાન શિવની ભક્તિ વધે, પ્રેમ વધે તેવી શિવ સંબંધી બીજી કથાઓનું પણ શ્રવણ કરાવો. શ્રી સુજી બોલ્યા, હે સૌનક સાંભળો, હું તમારી સામે અત્યંત ગોપનીય ગૂઢ કથા વસ્તુનું વર્ણન કરીશ, કેમ કે તમે શિવ ભક્તોમાં અગ્રગણ્ય છો તથા વેદ વેદતાઓમાં પણ શ્રેષ્ઠ છો. સમુદ્રની પાસેના પ્રદેશમાં વાસ્કલ નામે ગામ છે. ત્યાં વૈદિક ધર્મથી વિમુખ મહાપાપી બ્રાહ્મણ દ્વિજો નિવાસ કરે છે. એ બધા જ દુષ્ટ છે. એમના મન દૂષિત વિષય ભોગોમાં જ લાગ્યા રહે છે. તેમને દેવતાઓ પર વિશ્વાસ નથી અને ભાગ્ય ઉપર પણ વિશ્વાસ નથી. એ સૌ કુટિલ વૃત્તિવાળા છે. ખેતી કરે છે અને જાત જાતના ઘાતક હથિયારો અસ્ત્ર શસ્ત્ર રાખે છે. તેઓ વ્યભિચારી અને ખલ છે. જ્ઞાન, વૈરાગ્ય અને સદધર્મનું સેવન જ મનુષ્ય માટે પરમ પુરુષાર્થ છે. એ વાતને તેઓ બિલકુલ જાણતા નથી. એ બધા પશુ બુદ્ધિવાળા છે. અન્ય વર્ણના લોકો પણ આ લોકોની જેમ જ કુત્સિત વિચાર ધરાવતા હતા. સ્વધર્મ વિરુદ્ધ છે, ખલ છે. તે સદા જ કુકર્મમાં લાગ્યા રહેતા હતા. નિત્ય વિષય ભોગમાં જ ગળા સુધી ડૂબેલા હતા. ત્યાંની સ્ત્રીઓ પણ કુટિલ સ્વભાવની હતી. સ્વેચ્છાચારિણી, પાપાસક્ત, કુત્સિત વિચારોવાળી અને વ્યભિચાર કરવાવાળી. એમનામાં સદવ્યવહાર અને સદાચારનો લેશ માત્ર છાંટોય નથી. સદાચારથી સર્વથા શૂન્ય છે. આ રીતે તે વાસ્કલ ગામમાં દુષ્ટો જ નિવાસ કરે છે. એ વાસ્કલ નામના ગામમાં કોઈ એક સમયે બિંદુક નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે તદ્દન અધમ હતો, દુરાત્મા અને મહાપાપી હતો. જો કે એની પત્ની ખૂબ સુંદર હતી, તો પણ આ બિંદુક બ્રાહ્મણ કુમાર્ગે જ જતો હતો. એની પત્નીનું નામ હતું ચંચુલા. એ ચંચુલા સદા ઉત્તમ ધર્મ પાલનમાં તત્પર રહેતી હતી. તેમ છતાં એને છોડીને આ બિંદુક બ્રાહ્મણ દુષ્ટ બ્રાહ્મણ વેશ્યાગામી થઈ ગયો હતો. આ રીતે આવા કુકર્મમાં પડેલા બ્રાહ્મણને બહુ વર્ષો થઈ ગયા. એની પત્ની ચંચુલાને કામ વ્યાપે તો પણ સ્વધર્મનો નાશ થશે એ ભયથી કલેશ સહન કરીને પણ લાંબા સમય સુધી ધર્મભ્રષ્ટ ન થઈ. પરંતુ દુરાચારી પતિના આચરણથી પ્રભાવિત થઈને આગળ જતા તે ચંચુલા પણ દુરાચારિણી બની ગઈ. આ રીતે દુરાચારમાં ગળાડૂબ એ મૂઢ ચિત્તવાળા પતિ પત્નીનો ઘણો બધો સમય વ્યર્થમાં વયો ગયો. ત્યાર પછી શુદ્ર જાતીય વેશ્યાનો પતિ બનેલો પેલો દૂષિત બુદ્ધિવાળો દુષ્ટ બિંદુક બ્રાહ્મણ સમય થતાં મરણને શરણ થયો અને નરકમાં પડ્યો. ઘણા દિવસો સુધી નરકના દુઃખો ભોગવીને તે મૂઢ બુદ્ધિ પાપી વિંધ્ય પર્વત પર ભયંકર પિશાચ થયો. આ બાજુ બિંદુકના મરણ પછી ચંચુલા ઘણો સમય પોતાના પુત્રોની સાથે ઘરમાં રહેવા લાગી. એક દિવસ દેવયોગે કોઈ પુણ્ય પર્વ આવ્યું. ત્યારે તે ચંચુલા ભાઈ બંધુઓ સાથે ગોકર્ણ ક્ષેત્રમાં ગઈ. તીર્થયાત્રીઓના સંગથી એણે પણ એ સમયે જઈને કોઈ પવિત્ર તીર્થના જલમાં સ્નાન કર્યું. બંધુજનો સાથે અહીં તહીં ફરવા માંડી. ફરતા ફરતા તે દેવ મંદિરમાં ગઈ. ત્યાં તેણે એક દેવજ્ઞ બ્રાહ્મણના મુખે ભગવાન શિવની પરમ પવિત્ર અને મંગલકારિણી ઉત્તમ પૌરાણિક કથા સાંભળી. કથાવાચક બ્રાહ્મણ કહી રહ્યા હતા કે જે સ્ત્રીઓ પર પુરુષો જોડે વ્યભિચાર કરે છે
તે મરણ પછી જ્યારે યમલોકમાં જાય છે ત્યારે યમના દૂત એમના ગુપ્તાંગોમાં યોનિમાં તપેલા લોખંડના ગોળા ઘુસાડી દે છે. પૌરાણિક બ્રાહ્મણના મુખથી આ વૈરાગ્ય વધારનાર કથા સાંભળીને ચંચુલા ભયથી વ્યાકુળ થઈ ગઈ અને ધ્રુજવા માંડી. જ્યારે કથા પૂરી થઈ અને અન્ય શ્રોતાઓ ત્યાંથી બહાર જતા રહ્યા ત્યારે તે ભયભીત ચંચુલા એકાંતમાં શિવપુરાણની કથા વાંચનાર બ્રાહ્મણ દેવતાને કહેવા લાગી, હે બ્રહ્મન, હું મારો ધર્મ જાણતી નથી, તેથી મારાથી ઘણો દુરાચાર થયો છે. સ્વામીન, મારા ઉપર અનુપમ કૃપા કરીને તમે મારો ઉદ્ધાર કરો. આજે તમારો વૈરાગ્ય રસથી ઓતપ્રોત ઉપદેશ સાંભળીને મને બહુ ભય લાગવા માંડ્યો છે. હું ધ્રુજી ઉઠી છું. હવે મને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો છે. હું મૂઢ ચિત્તવાળી પાપીણી સ્વયંને ધિક્કારું છું. હું સર્વથા નિંદાને યોગ્ય છું. કુત્સિત વિષયોમાં ફસાઈ ગયેલી છું અને સ્વયંના ધર્મથી વિમુખ થઈ ગઈ છું. કોને ખબર મારે ક્યાં ક્યાં ઘોર કષ્ટદાયક દુર્ગતિમાં પડવું પડશે અને ત્યાં કોણ બુદ્ધિશાળી પુરુષ કુમાર્ગે ચડેલી મને પાપીણીને સાથ આપશે. મૃત્યુ વેળાએ એ ભયંકર યમદૂતોને હું કેવી રીતે જોઈ શકીશ જ્યારે બળપૂર્વક તે મારા ગળામાં ફાંસો નાખીને મને બાંધશે ત્યારે મારાથી ધીરજ કેવી રીતે ધારણ થશે? નરકમાં જ્યારે મારા શરીરના ટુકડે ટુકડા થવા માંડશે એ સમયમાં દુઃખદાયક એ મહાયાતના હું ત્યાં કેવી રીતે સહન કરી શકીશ? હું દરેક પ્રકારના પાપમાં ડૂબી રહી છું. હે બ્રહ્મન, તમે જ મારા ગુરુ, તમે જ માતા અને તમે જ પિતા છો. તમારા શરણે આવેલી મને દીન અબળા જાણીને તમે જ મારો ઉદ્ધાર કરો. બ્રાહ્મણ બોલ્યા, હે નારી, સૌભાગ્યની વાત છે કે ભગવાન શંકરની કૃપાથી શિવપુરાણની આ વૈરાગ્યયુક્ત કથા સાંભળીને તને સમયસર ચેતવણી મળી. બ્રાહ્મણ પત્ની, તું ડર નહીં, ભગવાન શિવના ચરણ શરણમાં જા. શિવની કૃપાથી બધા પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. હું તને ભગવાન શિવની કીર્તિ કથાથી યુક્ત એ પરમ વસ્તુનું વર્ણન કરીશ જેથી તને સુખ દેનારી ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે. શિવની ઉત્તમ કથાના શ્રવણ માત્રથી જ તારી બુદ્ધિ એવી રીતે પશ્ચાતાપથી તપ્ત થઈને શુદ્ધ થઈ ગઈ છે. એની સાથે સાથે તારા મનમાં વિષયો તરફ વૈરાગ્ય થઈ ગયો છે. પશ્ચાતાપ પાપ કરનાર પાપીઓ માટે સૌથી મોટું પ્રાયશ્ચિત છે. સત્પુરુષોએ બધાને માટે પસ્તાવાને જ સમસ્ત પાપોના શોધક તરીકે વર્ણવ્યો છે. પશ્ચાતાપથી જ પાપોની શુદ્ધિ થાય છે. જે પસ્તાવો કરે છે તે જ ખરેખર પાપોનું પ્રાયશ્ચિત કરે છે. કેમ કે સત્પુરુષોએ બધા પાપોની શુદ્ધિ માટે જેમ પ્રાયશ્ચિતનો ઉપદેશ કર્યો છે તે સર્વ પસ્તાવાથી સંપન્ન થઈ જાય છે. જે માણસ વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરીને નિર્ભય થઈ જાય છે, પોતાના કુકર્મો માટે પસ્તાવો નથી કરતો, એને પ્રાયઃ ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી. પરંતુ જેને પોતાના કુકૃત્યો પર હાર્દિક પસ્તાવો થાય છે તે અવશ્ય ઉત્તમ ગતિનો ભાગી થાય છે, અધિકારી થાય છે, એમાં શંકા નથી. આ શિવપુરાણની કથા સાંભળવાથી જેવી ચિત્ત શુદ્ધિ થાય છે એવી બીજા ઉપાયોથી થતી નથી. જેવી રીતે તખ્તાને સાફ કરવાથી ચોખ્ખો અને નિર્મલ થઈ જાય છે, એવી જ રીતે આ શિવપુરાણની કથાથી ચિત્ત અત્યંત શુદ્ધ થઈ જાય છે, એમાં પણ સંશય નથી. માનવોના શુદ્ધ ચિત્તમાં જગદંબા પાર્વતી સહિત ભગવાન શિવ બિરાજમાન રહે છે. તેથી તે વિશુદ્ધાત્મા પુરુષ શ્રી સાંબ સદાશિવના પદને ઉપલબ્ધ થઈ જાય છે.
આ ઉત્તમ કથાનું શ્રવણ સમસ્ત માનવજાત માટે કલ્યાણનું બીજ છે. તેથી શાસ્ત્રોક્ત માર્ગથી એની આરાધના અથવા સેવા કરવી જોઈએ. આ ભવબંધ રૂપી રોગનો નાશ કરનારી છે. ભગવાન શિવની કથાનું શ્રવણ કરીને પછી સ્વયંના હૃદયમાં એનું મનન અને નિધિધ્યાસન કરવું જોઈએ. આથી પૂર્ણ રીતે ચિત્ત શુદ્ધિ થઈ જાય છે. ચિત્ત શુદ્ધિ થવાથી મહેશ્વરની ભક્તિ પોતાના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય સાથે નિશ્ચય જ પ્રગટ થાય છે. ત્યાર પછી મહેશ્વરની કૃપાથી અનુગ્રહથી દિવ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. હે બ્રાહ્મણ પત્ની, તું તારા મનને વિષયોમાંથી ખેંચી ખસેડી લે અને ભક્તિભાવથી ભગવાન શંકરની આ પરમ પાવન કથાનું શ્રવણ કર. પરમાત્મા શંકરની આ કથાનું શ્રવણ કરવાથી તારા ચિત્તની શુદ્ધિ થશે અને આનાથી જ તને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. જે નિર્મલ ચિત્તથી ભગવાન શિવના ચરણારવિંદોનું ચિંતન કરે છે એની એક જ જન્મમાં મુક્તિ થઈ જાય છે. આ હું તને તદ્દન સત્ય જ કહું છું. સુચિ કહે છે કે હે સૌનક, આટલું કહીને તે શ્રેષ્ઠ શિવ ભક્ત બ્રાહ્મણનું હૃદય કરુણા અને દયાથી આદ્ર ભીનું થઈ ગયું. તે શુદ્ધ ચિત્ત મહાત્મા ભગવાન શિવના ધ્યાનમાં મગ્ન થઈ ગયા. ત્યાર પછી બિંદુક બ્રાહ્મણની પત્ની ચંચુલા મનમાં ને મનમાં પ્રસન્ન થઈ ગઈ. એના નેત્રોમાં આનંદ અશ્રુ છલકાઈ આવ્યા. ચંચુલા હાથ જોડીને બોલવા લાગી, હે બ્રહ્મન, શિવ ભક્તોમાં શ્રેષ્ઠ, હે સ્વામીન, આપ ધન્ય છો, પરમાર્થદર્શી છો અને સદા પરોપકારમાં લાગ્યા રહો છો. તેથી શ્રેષ્ઠ સાધુ પુરુષોમાં પ્રશંસાને યોગ્ય છો. હું નરકના સમુદ્રમાં પડી રહી છું, આપ મારો ઉદ્ધાર કરો. પૌરાણિક અર્થ તત્વથી સભર જે સુંદર શિવ પુરાણની કથાને સાંભળીને મારા મનમાં સંપૂર્ણ વિષયો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. એ જ આ શિવ પુરાણ સાંભળવા આ સમયે મારા મનમાં બહુ શ્રદ્ધા પ્રગટી રહી છે. સુચિ કહે છે, આવું કહીને હાથ જોડીને બ્રાહ્મણ દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત કરીને ચંચુલા એ શિવ પુરાણની કથાનું શ્રવણ કરવાની ઈચ્છા મનમાં રાખીને તે બ્રાહ્મણ દેવતાની સેવામાં તત્પર થઈને ત્યાં જ રહેવા લાગી. તે પછી શિવ ભક્તોમાં શ્રેષ્ઠ અને શુદ્ધવાળા તે બ્રાહ્મણ દેવે એ જ સ્થાન પર ચંચુલાને શિવ પુરાણની ઉત્તમ કથા સંભળાવી. આ કથા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી તથા મુક્તિ અપાવનારી છે. એ પરમ ઉત્તમ કથાનું શ્રવણ કરીને તે બ્રાહ્મણ પત્ની ચંચુલા અત્યંત કૃતાર્થ થઈ ગઈ. એનું ચિત્ત શીઘ્ર જ શુદ્ધ થઈ ગયું. પછી ભગવાન શિવના અનુગ્રહથી એના હૃદયમાં શિવના સગુણ રૂપનું ચિંતન થવા લાગ્યું. આ રીતે એણે ભગવાન શિવમાં નિરંતર રાજનારી ઉત્તમ બુદ્ધિ મેળવીને શિવનું સચ્ચિદાનંદમય સ્વરૂપનું વારંવાર ચિંતન આરંભ કર્યું. સમય જતાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત થયેલી ચંચુલાએ કોઈ પણ પ્રકારના કષ્ટ વિના શરીરનો ત્યાગ કર્યો. એટલામાં જ ત્રિપુર શત્રુ ભગવાન શિવનું મોકલેલું એક દિવ્ય વિમાન ઝડપી ગતિથી ત્યાં પહોંચ્યું. એ વિમાનમાં શિવના અનેક ગણો બેઠેલા હતા અને વિમાન જાત જાતના શોભા સાધનોથી શણગારેલું હતું. ચંચુલા એ વિમાન પર બેઠી અને ભગવાન શિવના શ્રેષ્ઠ પાર્ષદોએ તેને તત્કાળ શિવપુરીમાં પહોંચાડી દીધું. ચંચુલાના સઘળા અંતરમેલ ધોવાઈ ગયા હતા. તેનું અંતઃકરણ અત્યંત શુદ્ધ બની ગયું હતું. તે દિવ્ય રૂપ ધારીણી દિવ્યાંગના થઈ ગઈ હતી. એના દિવ્ય અંગો એની શોભામાં ઓર વૃદ્ધિ કરી રહ્યા હતા. માથા પર અર્ધચંદ્રનો મુકટ ધારણ કરેલ તે ગૌરાંગી દેવી
શોભાશાળી દિવ્ય ઘરેણાથી વિભૂષિત હતી. શિવપુરીમાં પહોંચીને એણે સનાતન દેવતા ત્રિનેત્રધારી મહાદેવજીને જોયા. પ્રેમપૂર્વક દર્શન કર્યા. બધા જ મુખ્ય દેવતા શિવજીની સેવામાં તત્પર હતા. ગણેશજી, ભૃંગી, નંદીશ્વર તથા વીરભદ્રેશ્વર વગેરે પણ શિવજીની સેવામાં ઉત્તમ ભક્તિભાવથી ખડે પગે સેવા કરી રહ્યા હતા. શિવજીની અંગકાંતિ કરોડો સૂર્યની જેમ પ્રકાશિત થઈ રહી હતી. એમના કંઠમાં નીલ ચિહ્ન શોભી રહ્યું હતું. એમને 5 મુખ હતા અને દરેક મુખને 3 નેત્ર હતા. મસ્તક પર અર્ધચંદ્રાકાર મુગટની શોભા અનેરી હતી. એમણે એમના ડાબા અંગમાં ડાબી બાજુએ ગૌરી દેવીને બેસાડ્યા હતા. ગૌરી દેવી વીજળીનો જાણે ઢગલો હોય તેવી રીતે પ્રકાશી રહ્યા હતા. ગૌરીપતિ મહાદેવજીની કાંતિ કપૂરની જેમ ગૌર હતી. એમનું આખું શરીર શ્વેત ભસ્મથી લેપાયમાન હતું. શરીર પર શ્વેત વસ્ત્ર શોભી રહ્યું હતું. આ પ્રકારે પરમ ઉજ્જવળ ભગવાન શંકરના દર્શન કરીને તે બ્રાહ્મણ પત્ની ચંચુલા બહુ પ્રસન્ન થઈ ગઈ. અત્યંત પ્રીતિપૂર્વક એણે ખૂબ જ ઉતાવળે ભગવાન શંકરને વારંવાર પ્રણામ કરવા માંડ્યા. પછી હાથ જોડીને તે ખૂબ જ પ્રેમ, આનંદ અને સંતોષયુક્ત થઈને અત્યંત વિનીત ભાવથી ઊભી રહી. એના નેત્રોમાંથી આનંદ અશ્રુઓની અવિરલ ધારા વહેવા લાગી તથા સંપૂર્ણ શરીર રોમાંચિત થઈ ગયું. એ વખતે ભગવતી પાર્વતી અને ભગવાન શંકરે એને ખૂબ જ કરુણાપૂર્વક પોતાની પાસે બોલાવી અને સૌમ્ય દ્રષ્ટિથી એની તરફ જોયું. પાર્વતીજીએ તો દિવ્ય રૂપ ધારીણી બિંદુક પ્રિયા ચંચુલાને પ્રેમપૂર્વક પોતાની સખી બનાવી દીધી. તે એ પરમાનંદ ધન જ્યોતિ સ્વરૂપ સનાતન ધામમાં અવિચલ નિવાસ પામીને દિવ્ય સૌખ્ય ભાવ પામીને અક્ષય સુખનો અનુભવ કરવા લાગી. ઓમ શિવાય નમઃ. ઓમ મહેશ્વરાય નમઃ. ઓમ નમઃ શિવાય.